ખેડૂત મિત્રો તમે પણ ઘઉંનું વાવેતર કર્યું છે તો આ વિડીયો તમારા માટે. જો તમારા ઘઉં 15 અથવા 25 દિવસના થઈ ગયા છે અને તમે નિંદામણથી પરેશાન છો તો આ વિડીયો સંપૂર્ણ એના માટે છે. તો રાજુભાઈ, આપણે 25 દિવસના ઘઉં થઈ ગયા હોય તો નિંદામણ થયું હોય તો એમાં કઈ દવા છાંટી જેથી તમામ નિંદામણ અથવા ગોળ પાન અથવા લાંબા પાણીનો રિઝલ્ટ મળે? તો આજે હું તમને એવું એક કોમ્બિનેશન બતાવે કે તમામ પ્રકારના નેજ માટે સારામાં સારું રિઝલ્ટ આપે. એમાં ભારત કંપનીનું કોલમ્બસ સારામાં સારું રિઝલ્ટ આપે. આમાંથી નિલેશભાઈ પડીકી નીકળશે. બધા ખેડૂત, લગભગ ઘણા ખેડૂતને ખબર છે. એમાં હાથ નથી લગાડવાનો, સીપીઓ લેવાનું છે. સીપીઓ કંપની સાથે આપે છે. તો ખેડૂત મિત્રો, આ પ્રશ્ન મને પણ કે સીપીઓ શું કામ આવે? જો આ સીપીઓમાં નીકળે હાથ નથી લગાડવાનો. હાથ પડીકીમાં નથી લગાડવાનો. એમાં હું છે ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરી નાખે, હાથે લાગે. પણ હકીકત તો આ દવા એવી છે, કંપની નિલેશભાઈ બહુ રિસર્ચ કરતી ને આપણે પાસે પહોંચી કારણ કે થોડે જ નાખી. પણ આ સીપીઓ હું પડીકી લઈ પાણીમાં નાખી દેવાનું છે એટલે પડીકી બધું ઓગળી જાય. પ્લાસ્ટિક જેવી પડીકી બધું ઓગળી જાય. અને એ ખાલી બિલેટોમાં આમાંથી 8 પડીકી નીકળશે. મતલબ કે 8 વખત કરવાના છે. મને દ્રાવણ બનાવવાનું નથી, આપણે પાણી ઓરમાં પડીકી નાખી દેવાનું છે. દ્રાવણ બનાવવાનું નથી, ડાયરેક્ટ પાણીમાં પડીકી નાખી દે. એક કોમની પડીકી. હા, એટલે એ મિનિટમાં ઓગળી જશે. ભારત બનાવ્યો ભણાવો નહીં, બધી ઘણી બીજી કંપની બનાવતી હોય. હા, સરસ. ઘઉંના બધા નેદમાં કામ આવશે. પણ સાથમાં અલગ્રીપ ના નામથી ખેડૂત વર્તે છે. અલગ્રીપના નામથી ખેડૂત વર્તે. આમાં પણ આનું પણ દ્રાવણ કરવું, આનું દ્રાવણ કરવું પડશે અલગથી. આને ભેગું દ્રાવણ નથી કરવાનું, અલગથી. આમાંથી 8 પગ થાય અને આની કિંમત છે નિલેશભાઈ ખાલી 100 રૂપિયા. આમાં 8 પગ થાય, આની કિંમત 100 રૂપિયા છે. આનું દ્રાવણ કરવાનું છે, આનું દ્રાવણ કરવાનું નથી. આની કિંમત છે ને નિલેશભાઈ 220. જો આ તો નાખવાનું જ છે, તમારે આ નો નાખવું અલગ્રીપ તો એની જગ્યાએ 2,4-D જૂનું જાણીતું જબરજસ્ત રિઝલ્ટ આપતું 2,4-D આ આપણે નાખવાનો છે નિલેશભાઈ. આના સાથે હોય, એકલું નહીં. આ બે બરોબર છે. સમજો નવા ખેડૂત હોય ને ના ખબર હોય, બાકી 2,4-D આપણે બાપા હેંડ્યું એને ખબર હોય, સમજી જાય. તો આ નહોતું. હા, બસ એટલે જ ના બધું. હવે નિલેશભાઈ તમે થોડીક જૂની વાત તો તમને જૂની થોડીક વાત કીધું. તઈ ખાલી ઘઉંમાં પોળા પાણીનો નેટની અરબી સાઈડ નેટની દવા આવતી, પટ્ટી પાન ન આવતી. હવે સંશોધન સિવાય આ પટ્ટી પાન માટે, આ ગોળ પાન માટે અને આ ગોળ પાન. હા, બે માંથી એક લેવાનું છે, ત્રણેય નથી નાખવાનું. હા, હવે આનું કીધું તમારે આ આપણે 15 લીટર પાણીમાં 70 ml નાખવાનું છે. માન લો આ બે આપણે લીધા, એક પડીકી નાખી દેવાની છે સીપીએમ. પછી આ 70 ml નાખી દેવાનું છે. રેડી? 15 લીટર પાણીમાં. આની કિંમત છે ખેડૂત મિત્રો 400 રૂપિયા 1 લીટર. બરોબર. હવે જે સાવચેતી રાખવાની છે ને એ હું અહીંથી તમને કહું. કારણ કે હર કોઈ હરપી સાઈડ કોઈ હોય, સિક્કાની બે બાજુ હોય. ફાયદો પણ કરતી હોય, એના સામે નુકસાન પણ કરતી હોય. આ બધી દવાનો જો જરૂર પડે નિલેશભાઈ તો જ ઉપયોગ કરવો. પછી તમારા આપણે તો ઘઉંની વાત કરી, ઘઉં હોય, ચણા, ધાણા, કોઈ પણ વસ્તુ હોય, એક અંતરખેડ જરૂરી છે. જો અંતર ખડી અને હાથ અંતરખેડ કરી અને હાથ નિંદામણ થતું હોય, થઈ શકે એમ હોય તો એ કરી લેવું આનાથી છે. અને જો શક્ય જ ન હોય તો સાટી શકો, સારું રિઝલ્ટ મળે છે. પણ જમીનમાં ભેજ હોવો જરૂરી છે. જેટલો જમીનમાં ભેજ એટલું રિઝલ્ટ આનું સારું. એ તો કોઈ પણ નિંદામાં જેટલો ભેજ એટલું રિઝલ્ટ. પણ જો નો નેદાય એમ હોય તો જ. તો ખેડૂત મિત્રો, ઘઉંની નિંદામણ વિશે કેવી માહિતી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય, અમે જૈવિક ઇલાજ પણ બતાવતા હોય, રાસાયણિક બતાવતા હોય, અને તમે કયો અને કોમેન્ટ હોય એ પ્રમાણે માહિતીના વિડીયો બતાવતા હોય અને માહિતી આપતા હોય. તો અને એ પણ સોશિયલ મીડિયા અને ઇતિહાસમાં એક એવી ચેનલ બીજું ખેડૂત પરિવાર જે કિંમત સહિત આપે છે. બાકી તો લાખો ભાઈ માહિતી આપે છે, પણ આ જે અમારી ચેનલ છે ને ખેડૂત મિત્રો, કિંમત સહિત પણ ભલે અંદાજિત હોય છે પણ કિંમત સહિત અમે આપતા હોય. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દીધો. તમારા સગા સંબંધીને વિડીયો શેર કરી દીધો, જેથી ખેડૂતભાઈ પરિવાર મોટો બને અને માહિતી પણ સારી મળે અને સારું રિઝલ્ટ મળી શકે અને છેલ્લે સારું ઉત્પાદન પણ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલું હતું. મળીશું પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ.